સાક્ષી છે? હા. કોણ સાક્ષી છે? આવો 23 ના મંદિરમાં બધા સાક્ષી છે. અને એવું જ થયું. જ્યાં આવીને પૂછ્યું પોલીસોએ, ત્યારે સર્વે ગામના માણસોએ અને સાધુએ શાખપુરી બધા હરિભક્તોએ કહ્યું, સંતોએ કહ્યું કે ભાઈ અમે બીજું કઈ નથી કહેતા, પણ આ અમારી સભામાં કાલે હતો. બધાએ હરિભક્તોએ કહ્યું હતો અમારી સાથે જ બેઠે તો સભામાં. એટલે રાજાએ કહ્યું છોડી મૂકો, ચાલો એને જવા દો. હવે બોલો, કાંટો વાગ્યો તો એ ફાયદામાં હતો કે નહીં? પેલા લોકોને તો જે કઈ ચોરી લાવ્યા હતા, દાગીના, રૂપિયા, એ તો બધું ગયું, પણ જિંદગી એ ગઈ. સૂળીએ ચડી ગયા, ફાંસીએ. આ ચોર હોવા છતાં જો સાધુ પાસે બેસતો હતો તો સોળીનું દુઃખ શામાંથી ગયું? એક કાંટેથી ગયું. એમ સત્સંગ કરે છે એને સોળીનું દુઃખ હોય એ કાંટે મટે છે. એક બીજી ઘટના છે. મૂળીના એક દરબાર, સત્સંગી બહુ સારા, એને ઈચ્છા થઈ કે હું મહારાજના દર્શન કરવા ગઢપુર જાઉં. પણ ક્લેશ, ઝઘડા, બાજુના ગામમાં કોઈ જમીનના લેવડ દેવડના કોઈ કાતિલ વેરઝેર થઈ ગયેલા. એ લોકો 3-4 જણાને ખબર પડી કે આ એમના ભગવાનના દર્શન કરવા ગઢડા જવાનો છે, રસ્તામાં પૂરો કરી દેવો. હથિયાર લઈ, તરવારો, બરછીઓ લઈ અને આગળ ઝાડીમાં સંતાઈને ઉભા રહ્યા. પગપાળા ભક્ત જતા હતા. કોણ જાણે કેમ જોડા પહેર્યા હોવા છતાં બાવળની સૂળ વાગી. નીચે બેસી ગયા, લોહી નીકળ્યું, પીડા થવા માંડી. મનમાં એમ થઈ ગયું કે હવે ક્યાંથી ગઢડા પહોંચાય. હજુ તો માંડ અડધો માઇલ ચાલ્યો છો ને આવું થયું. ગઢડા તો જ બહુ આગું છે. પાછા વળી આવ્યા. હશે મહારાજની ઈચ્છા. પહેલા લોકો દૂર ઉભા જોતા જ હતા કે હવે આવે છે, આવે છે, તૈયાર થઈ જાઓ, આવે છે. પણ કોણ જાણે કેમ આ પાછા વળી ગયા, એને ખબર ન પડી કયા કારણે પાછા વળ્યા. 15 દાડા મહિના પછી એમાંનો ને એમાંનો કોઈ હિતશત્રુ મિત્ર બનીને કહે છે, તમે કાયમ આ સમયામાં ગઢડા જાઓ છો ને આ વખતે ના ગયા? અરે ભાઈ, જવા તો નીકળ્યો તો, પણ કાંટો વાગ્યો ને જવાયું નહીં. એટલે પેલો કહે છે, આટલા દિવસ તો મને શંકા હતી કે સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં, એ ભક્તની રક્ષા કરતા હશે કે નહીં, પણ હવે ખાતરી થઈ કે સ્વામિનારાયણ ભગવાન ભક્તોની રક્ષા કરે છે. એમાં તને કઈ રીતે ખાતરી થઈ? તમારો આ કાંટો વાગ્યો ને એ બનાવ જોઈને. જો કાંટો ના વાગ્યો હોત તો તમારા શરીરમાં બરછીઓ વાગવાની હતી, પણ આ કાંટો તમને તમારા ભગવાને જ વગાડ્યો તમારી રક્ષા કરવા. પછીથી આ ખ્યાલ આવ્યો. શ્રીજી મહારાજ હજુ ચોખવટ કરે છે, તમારા દુઃખ છે ને, તમે માગો કે ન માગો, બોલો કે ન બોલો, પણ ઓછા થઈ જ જશે. કાં? અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. અમે રામાનંદ સ્વામી પાસે માગ્યું છે કે તમારા સત્સંગી હોય એને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો એના બદલે અમને રૂવાડે કોટી વીંછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને દુઃખ મટી જાઓ. તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય. રામપત્તર એટલે શું જાણો છો? આ ચપણીઓ લઈને માગવા નીકળે ને, માટીનું વાસણ લઈને, ઠીકરું લઈને, એને રામપાત્ર કહેવાય છે. રામના નામે કોઈ આમાં આપે એ રામપત્ર. નસીબ ખરાબ હોય, દરિદ્ર અવસ્થા લખી હોય તો એ દરિદ્રતા અમને આવે પણ અમારા ભક્તો સુખી થાય. સ્વામિનારાયણ ભગવાને આ રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. આ તો એક ધર્મ જગતમાં અજોડ બનાવ છે. પોતાના ભક્તના દુઃખ ભગવાને સ્વયં સ્વીકારી લીધા છે. પ્રારબ્ધની કોઈ પણ લેખ ઉપર મેખ મારી દીધી છે.
કહે છે પ્રારબ્ધ ન ટળે પણ ભગવાન ટાળી શકે છે. માટે કોઈ સત્સંગ કરશે એને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હશે તો નહીં થાય, પણ પદાર્થ નાશવંત છે માટે પદાર્થની ઈચ્છા રાખીને સત્સંગ ન કરશો. સત્સંગ તો જીવના કલ્યાણને અર્થે જ કરજો. શ્રીજી મહારાજે આ ઉપદેશ ભક્તજનોને આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાન.